વાત કરીએ ડીસાની તો ડીસા તાલુકાના ચોરા ગામ પાસે વાહનનો એક સાથે અકસ્માત સર્જાયો છે। એક સાથે 4 વાહનનો અકસ્માત સર્જાયો। જી હા, આ ઘટના ડીસા તાલુકામાં બની છે। ડીસા તાલુકાના ચોરા ગામ પાસે ચાર વાહનો વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ। ડીસા તરફથી એક ડમ્પર રેતી ભરીને ધાનેરા તરફ જઈ રહ્યું હતું અને ચોરા ગામ પાસેથી ડમ્પર પસાર થઈ રહ્યું હતું। તે સમયે અચાનક ડમ્પર ચાલકે બ્રેક મારતા પાછળથી આવી રહેલ કાર, તેની પાછળ પિકઅપ જીપ ડાલુ અને તેની પાછળ ટ્રક ઘૂસી જતા 4 વાહનો વચ્ચે એક સાથે અકસ્માતની ઘટના સર્જાઈ। અકસ્માતમાં કાર ઘૂસી જતા તેનો કચરઘાણ નીકળી ગયો। સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ કાર અને પિકઅપ જીપ ડાલાના માલિકને ખૂબ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે।